हेलो मित्र, जय माताजी। हूँ दयाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દયાબેન ડીનું રસોડું। તો આજે આપણે દહીંની તિખારી બનાવશું। તો દહીંની તિખારી બનાવવા માટે આપણે આ દહીં લીધું છે। તો આ રીતે આપણે સમસી હોય ફેંકી લીધું છે, એકદમ સરસ આ રીતે કરી લીધું। અને લસણવાળી આપણે ચટણી જોહે તો આપણે આ થોડીક હિંગ લીધી છે અને આપણે આ ચટણીને ખાંડી લીધી છે લસણ આરે। बीजू झाझा मसाला आमां नहीं जोई। अने आपणे अर्धी चमची जीरुं लीधुं छे, थोड़ीक आपणे हळदर लीधी, स्वाद प्रमाणे आपणे मीठुं लीधुं छे ने आपणे तेल लीधुं छे। तो आपणे गैस चालू करशुं। आमां झाझा मसालानी जरूर नथी, थोड़ोक ज मसालो होय ए प्रमाणे आपणे थई जाय। तो एक चमचा जेटलुं आमां तेल जोईए के तेल आमां थोड़ुंक वधारे जोईए। तो आपणुं तेल बहु गरम नहीं थवा देवानुं, ठंडा तेल थोड़ुंक ठंडू होय ए रीते आपणे आमां बनाववानुं छे। तो पहेला आपणे हींग नाखी देवुं એટલે આપણો મસાલો બળે નહીં એમ। અને આ લસણવાળી ચટણી આપણે આમાં નાખી દેવું। અને આપણે હળદર નાખી દેવું, ધાણા જીરું નાખી દેવું અને થોડુંક આપણે મીઠું નાખશું। બસ હવે આપણે ગેસને બંધ કરી દેવું। આ રીતનું થાય એટલે ગેસ બંધ કરી દેવાનો। હવે આપણે દહીં નાખી દેવું। હવે આપણે આને મિક્સ કરી લેવાનું। આપણે પાણીવાળું દહીં નહીં લેવાનું એમ। હવે આપણે 1 મિનિટ ચાલુ કરશું, નકર દહીં છે એ પાણી જેવું થઈ જાય એમ। તો જે આપણે આ દહીં છે એ નાખી દેવું। बस हवे आपणे गैस ने बंद करी देवुं। जो आ रीतनुं आपणे दહીં राखवानुं छे। 2 થી 3 मिनिटमां ज आपणे दહીંनी तिखारी थई जाय आ रीते। तो गैस ने आपणे बंद करी दीधो छे। तो आने आपणे नीचे उतारी लेवुं। હવે આપણે સર્વ કરી લેવું। બધું આપણે આમાં સર્વ કરી લેવું। તો ઉપરથી થોડુંક આપણે દહીં નાખશું। તો લાગે કે એમ કે દહીંની તિખારી છે। ऊपर આપણે ધાણા રાખી દેવું। तो तैयार है अपनी दहीनी तिखारी। जो मारी रेसिपी पसंद आवे तो लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो। बेल आइकन जरूर दबावजो। कॉमेंट करीने कहेजो कि तमने केवी लागी दहीनी तिखारी।